તો હેલો ગાઈસ, સ્વાગત છે તમે બધાનો એક મારા નવા બ્લોગમાં. તમે બધા મજામાં હશો, અમે પણ મજામાં છીએ, પિયુષ પણ મજામાં છે. આજે છે રવિવાર અને રવિવાર એટલે કે ફરવા અને હરવાનો દિવસ. તો આજે હું પિયુષ ને બધા જવાના છીએ બહાર. તો પિયુષ ને ખરીદી થોડી ઘણી ખરીદી કરવાની છે, તો અમે ખરીદી કરવા જઈશું. પિયુષના કપડાં કંઈક લેવાના છે, કપડાં લઈશું. તો દોસ્તો બનાવી રહેજો અમારા બ્લોગમાં. અમે તમને બતાવશું કે પિયુષ માટે આપણે શું વસ્તુ લઈએ છીએ, કારણ કે આજે રવિવાર છે એટલે ખર્ચો તો થવાનો જ છે. અને હવે આપણે પિયુષભાઈને પૂછ્યું, પિયુષભાઈ આ માટે શું કહેવા માંગે? તમારું શું કહેવું પિયુષભાઈ? જો પિયુષભાઈ પેન્ટ પહેરવું કાઢે બર આવે છે, એટલે એવું કહે છે કે નવા શું લાવવાના? નાઇટી એન્ડ ટી શર્ટ પિયુષભાઈના લેવા જવાના છે. તો બીજા બે શબ્દો બોલો તમારી રીતે તમે. તો જો નાઇટી ટી શર્ટ લાવશે અને મારા ભાઈઓ આજ થવા હશે એટલે એ મારી મમ્મી એડી થશે તો એ કપડાં ધોવા તો મારા પપ્પા બે શબ્દ બોલશે. તો બનાવી રહેજો. જો કંઈક આવું જ હતું મિત્રો, તમે બનાવી રહેજો અમારા નવા બ્લોગમાં. અને આજે અમે તમને બતાવશું કે શું પિયુષ માટે ખરીદી કરવા જવાના છીએ અમે, અને પિયુષને શું શું વસ્તુ બહારની ગમે છે એ વસ્તુ જોઈશું. અમે બહુ આપણે લઈ તો નહીં શકીએ, કારણ કે આપણે એટલું બધું હાઈફાઈ વસ્તુ નહીં લઈ શકીએ, પણ નોર્મલ જે પિયુષ માટે લઈ શકશું એ આપણે લાવશું. અને આપણા ઘરનો કંઈક બહારનો જો નજારો કંઈક આવે છે, હું તમને બતાવવા માગીશ. બાલ્કની છે, બાલ્કનીની બહાર જુઓ આવી રીતે છે, કંઈક મસ્ત વાતાવરણ છે, પવન ચાલે છે, ઠંડો ઠંડો પવન ચાલે છે. ને આ સાઈડ રેલવે ફાટક છે, તો આ સાઈડ બંગલાઓ છે, નેચરલ વાતાવરણ છે ટૂંકમાં થોડુંક. આ પુલની વટીને મામાન થયા આવો. હા, પુલ અને ઓલી સાઈડ એનું મામાનું ઘર આવે છે, ત્યાં એ લોકો રહે છે, અને આ સાઈડ રહીએ છીએ. તો પિયુષભાઈ બોલો, તે બાજુ તમારા ભાઈને રહે? હા, મામાને જે બાજુ રહે? આવું કુલર હા એ દોડાવે ને હા અહીંયા ઓલી ગલીમાં દૂસરી જવાની હા બરોબર. તો ગાઈસ, હું અને પિયુષ જઈએ છીએ બહાર. પિયુષની ખરીદી કરી અને પછી આવીએ અને તમને મળવી. નવા પિયુષના માટે નવા નાઇટી ટી શર્ટ ને બધું લેવાનું હતું, તો બહાર જઈને આવીએ. તો જઈએ, ચલો ખરીદી કરવા. બ્લોગમાં ત્યાં સુધી ટેક કેર, બાય. જો પિયુષભાઈ ને આવી ગયા છે, મજા આવી રમવાની. શું બનાવી ખાતી ના જતા બે નીચે રમવા છે મજા આવી. ઓવા દોડી દોડીને આવી ગયા. જો તો ગાઈ જુઓ, તમે જોઈ શકો છો પિયુષ અને પ્રતિક બે પરસેવો વાળીને આવી જાય છે. કામ વગરનો પરસેવો વાળીને આવ્યા. કોઈ દુકાનમાં લાવ્યો તો મસ્ત જોય. પણ 250 રૂપિયા જો વિડિયો 250 રૂપિયા ના હોય છે. બે ના વિડિયો ઉતારો એટલે ખાવ બોલાયા. તો આપણે કપડા લાવી દીધા છે પિયુષના. જો આપણે આવા કપડા લાવ્યા છીએ આજે. વોકિંગ ચાલુ કરી. હા, અને આજે અમારા ઘરે મહેમાન આવી ગયા છે. મહેમાનમાં તો અમારા ભાઈ અને ભાભી આવ્યા છે. તેમના માટે અમે આજે ખાવાનો જમવાનો પ્રોગ્રામ કરેલો છે. તો તમને મળશું અમે, બનાવી રહેજો અમારા બ્લોગમાં. ખાવ પીવી તાણ મળવી કે હા, કપડા તો તું બધા જોરદાર લાય. તમે તો જાણી લાયા. આનાથી મને તો ગમ્યું કાપડ આ તું કર. કપડા બધા વિડીયોમાં સુધી મને બતાવશો માં બતાય પણ લે, શું વાંધો? છે તમારા બધા ખવરાય આવરા જો કપડા બતાવે છે જુઓ. જોરદાર લાયા પણ હો. 150 ની જોડી, 250 ની જોડી. 250 લઈ લઈએ. હે? બાબુ ને ઓલે લઈ લઈએ. 500 રૂપિયાની જોડી લાવી. 500 ની જોડી.
એટલે ટી-શર્ટ ના એક ના 150 જોડીના 500 રૂપિયા. તો નહીં તો મેળા. 1000 રૂપિયા થયા ને તો નહીં મેળા. હા તો તકલીફ પડશે હારી. તો નહીં મેળા. તો નહીં લેવા. અઢીસો ને. હા એમ. તો જોડ કપડા ના લઈ તો આ જો નવા મહેમાન પણ મારા ઘરે આવ્યા. શું કહો ચિંતનભાઈ તમારું? મજા? ચા, નીચે ગયા તા કે? હા કેવી મજા આવી નીચે? શું કરવા લાગે? જય એવા પાછા. ચમ? તો દોસ્તો જો ચિંતનભાઈ નીચે જઈને આવી ગયા છે ગાર્ડનમાં તો હજી રમતા હતા. પણ થોડાક આપી ગયા. તે તો તમ તે હવે તમે જો તમ કે મોટા છોકરા ભેરું રમે પેલો પૂરો પેલો બબલુ પેલી વાસની એવા રે રમે એવું કર્યું જો આ બધા જ્યાં તા હાજર હતા. એમના ઘરની ચર્ચા હાલે છે. ચિંતાના વખાણ થાય. ચિંતનભાઈના વખાણ થઈ રહ્યા છે. જો તમે કંઈક ચિંતનભાઈનો સીન જોશો ને તો કંઈક આવો છે. ખાવાનું સારું રહ્યું અને અમારા દેશના બ્લોગને વાયરલ કરજો, સપોર્ટ કરજો એમ કે. 10 રૂપિયા પડી કો લાવજે શનિવાર હો તને લાવતો પાવ કેટલા રૂપિયા આપ્યા? 10 રૂપિયા. તો 10 રૂપિયા આપ્યા? પગે તો લાગ. પૈસા તો લાગ તેમ બાપુ ને? 10 રૂપિયા. આમ પગે તો લાગ? 10 રૂપિયા તો પગે કોઈ ના લાગે. તો 10 નો સિક્કો એટલે લાગે. 10 રૂપિયા નોટ હોય ના લગાય, સિક્કો એટલે લગાય. હા ભાઈ. પ્રતિક ને 10 રૂપિયા આપી દે. બે બેને 20 રૂપિયા આપો. જો કેટલા હા? કેટલા રૂપિયા હા? 20 રૂપિયા આપ્યા હો ભાઈ. બેન 10 રૂપિયા આલ્યા. સરસ લે, બહુ સારું. મારી આ જિંદગીનો મારો હાલત અને શરૂઆત સારી કરી તો રવિ આવજો કઈ વરે કહે છે. જય આવજો ઓલા આવ્યા ઓ ઓલા રવિવારે આવજો પાછા વરે. ખાવાનું પે હમણાં તો આવું પડાય દર રવિવાર ના હોય રવિવારે પછી અમારે થોડુંક મેળ પડે દર રવિવારે. સારું તાણ આવજો તાણ ચિંતન લ્યો. બાય બાય બાય. કે તું આમ કે